રાવણની લંકા એટલે કે સોનાની લંકા. જો તમને આ વિડીયોમાં સોનાની લંકા અદ્રશ્ય દેખાતી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આજે આપણે જાણીશું રાવણની સોનાની લંકા વિશે. કહેવાય છે કે રાવણ પાસે સોનાની લંકા હતી અને હનુમાનજીએ તે સોનાની લંકાનો નાશ કર્યો તેવું આપણે ઇતિહાસની અંદર જાણવા મળે છે. વાત કરીએ તો કે સોનાની લંકાનું નિર્માણ કોને કર્યું, તો કે શિવ અને પાર્વતી દ્વારા, એટલે કે શિવ અને પાર્વતી માટે આ લંકાનું નિર્માણ થયું હતું. દરેક રાજા મહારાજા ભગવાન પાસે મોટા મહેલો હતા, પરંતુ શિવ અને પાર્વતી એકદમ સાદું જીવન જીવતા હતા. આ સમયગાળા દરમિયાન પાર્વતીજીએ પણ એક મહેલની માગણી કરી. પરિણામે વિશ્વકર્માએ સમુદ્રની વચ્ચે એક સોનાની લંકા ઊભી કરી. આ સોનાની લંકા જોઈ રાવણ તેને મેળવવા માટેનો પ્રયાસ કર્યો, એટલે કે છળ અને કપટથી બ્રાહ્મણનો વેશ ધારણ કરીને તે શિવ પાસે વરદાન માગવા જાય છે અને શિવજી પાસે વરદાન રૂપે સોનાની લંકા માગે છે. એટલે કે આમ સોનાની લંકા રાવણ પાસે આવે છે. બીજી એક લોકકથા અનુસાર કહેવાય છે કે રાવણનો ભાઈ કુબેર ધન સમૃદ્ધિ વધારે પ્રમાણ હતી અને તેને સોનાની લંકાનું નિર્માણ કર્યું હતું, પરંતુ રાવણે છળ કપટથી આ સોનાની લંકા પડાવી દીધી તેવું કહેવાય છે. ત્યારબાદ આ કુબેર અને પાર્વતીજીનો શ્રાપના કારણે સોનાની લંકાનો થોડા સમય પછી નાશ થાય છે અને આ નાશ હનુમાનજી દ્વારા જ્યારે સીતાની શોધની અંદર શ્રીલંકામાં પ્રવેશ કરવામાં આવે છે ત્યારે હનુમાનજી પોતાના પૂંછડાને સળગાવીને તેના સહારે આ સોનાની લંકાનો નાશ કરે છે. આમ સોનાની લંકાનો નાશ થાય છે. અત્યારે જોવા જઈએ તો શ્રીલંકાના કેટલાક વિસ્તારોની અંદર રાવણના અવશેષો જોવા મળે છે, એટલે કે રામાયણ સાથે સંકળાયેલા 50 એવી સાઇટો જોવા મળે છે, જેમાં એક વિશેષ રાવણનો મહેલ કે જે ગીચ જંગલો વચ્ચે પહાડીઓ પર આવેલો છે અને ત્યાંની એક ગુફામાં રાવણનું શબ સચવાયેલું છે તેવું કહેવામાં આવે છે. આમ જોવા જઈએ તો રાવણનું અસ્તિત્વ અને રામાયણનું અસ્તિત્વ પણ પ્રાચીન સમયથી રહેલું છે, જેના ઐતિહાસિક પુરાવાના આધારે રામાયણ આજથી 7000 વર્ષ પહેલાં થઈ ગયેલું હોય તેવું કહેવામાં આવે છે. આમ સોનાની લંકાનું અસ્તિત્વ હાલના સમયમાં નાશ થયેલું જોવા મળે છે અને રાવણ કે જેને મહાન બ્રાહ્મણ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ પોતાની એક ભૂલના કારણે નાશ થાય છે. એટલે કે કહેવાય છે ને કે જ્યારે સત્યના રસ્તે ચાલતા હોય છે ત્યારે કંઈ જ નથી થતું, પરંતુ અસત્યના રસ્તે ચાલતા હોય છે ત્યારે હંમેશા તેનો વિનાશ થાય છે, કે જેના આધારે સૌ પ્રથમ રાવણની સોનાની લંકા અને ત્યાર પછી રાવણનો વિનાશ થયો.